નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તારીખ 22/3/2025ના રોજ લેવામાં આવેલી સીઈટીના એક્ઝામના પેપરનું સોલ્યુશન જોઈશું. અહીંયા આપણે પ્રશ્નપત્ર ABCDE ના જવાબો અને એક પેપર સેટ A નું સોલ્યુશન જોઈશું. અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં તમને આવી કોમ્પિટિટિવ એક્ઝામના સોલ્યુશન જોવા મળશે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને જો હજી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો. ચાલો આપણે આગળ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ. અહીંયા પ્રશ્નપત્રમાં સૌપ્રથમ પેપર માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીંયા પેપર સેટ એમાં પ્રશ્ન પહેલો છે, જેમાં નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? જેમાં જવાબ આવે છે 150 ગ્રામના 3 વજનિયા. પ્રશ્ન બીજો, 3625માં 6 અને 2ના સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? તો અહીંયા તમે જોશો કે 6ની સ્થાન કિંમત એટલે 600 અને 2ની સ્થાન કિંમત એટલે કે 20. 600માંથી 20 જાય એટલે આવશે 580. પ્રશ્ન ત્રીજો, 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે તો આ જૂથે 5 વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે? જેનો જવાબ છે એ 60,000. પ્રશ્ન ચોથો, 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 20 રૂપિયા હોય તો 3/4 કિલોગ્રામ દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? જેનો જવાબ છે એ 95 રૂપિયા. પ્રશ્ન પાંચમો, અહીંયા તમને આકૃતિ આપવામાં આવેલી છે, જેની તમારે દર્પણ આકૃતિ કઈ હોઈ શકે? જેનો જવાબ છે ડી. પ્રશ્ન છઠ્ઠો, નીચેનામાંથી કયો 4, 6 અને 5નો સામાન્ય ગુણક છે? એટલે કે 4, 6 અને 5થી કઈ સંખ્યાને ભાગી શકાય અથવા તેના ઘડિયામાં કઈ સંખ્યા આવે છે? તો જેનો જવાબ છે એ 60. પ્રશ્ન સાતમો, એક રૂમ છે તેમાં 8 ફૂટ ગુણ્યા 16 ફૂટનો છે. નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદવામાં આવે તો કેટલીક લાદી કાપીને જ લગાવવી પડશે? અહીંયા તમે જોશો કે 8 અને 16 એ બંને બેકી સંખ્યા છે. જો બાકીના ઓપ્શન જોઈએ તો બધામાં બેકી સંખ્યાઓ છે. એટલે જો બેકી સંખ્યાવાળી લાદી એટલે કે જેની ક્ષેત્રફળ બેકી સંખ્યામાં આવતું હોય તેવી લાદી લગાડવામાં આવે તો તેને કાપવી પડે નહીં. પણ અહીંયા તમને પૂછેલું છે કે કેટલી લાદી કાપવી પડે તે રીતની તેનું ક્ષેત્રફળ છે. તો જેનો જવાબ છે સી, 3 ફૂટ ગુણ્યા 3 ફૂટ. પ્રશ્ન આઠમો, મોહને બપોરે 2 અને 15 કલાકે વાંચવાનું શરૂ કર્યું હતું. જો તેને 90 મિનિટ સુધી વાંચન કર્યું હોય તો તેને કેટલા કલાક સુધી વાંચ્યું હશે? હવે 90 મિનિટ વાંચ્યું એટલે કે 1 કલાકને 30 મિનિટ. જે આપણે 2 કલાકને 15 મિનિટમાં ઉમેરીએ તો જવાબ સી આવે, એટલે કે 3 કલાક અને 45 PM આવશે જવાબ. પ્રશ્ન નવમો, 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો આપણે ખબર છે કે 1 રૂપિયો એટલે 100 પૈસા. તો 1 પૈસા એટલે કેટલા? તો તેની ગણતરી કરીએ તો સી જવાબ આવે છે 0.01. પ્રશ્ન 10મો, મિહિર 50 રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે. તેને 2.50 રૂપિયાનું એક એવા 16 કેળા ખરીદ્યા તો દુકાનદાર મિહિરને કેટલા રૂપિયા પરત આપશે? તો અહીંયા આપણે જોઈએ કે 2.50 એટલે કે 16 દુ 32 રૂપિયા અને બીજા 8 એટલે કે 40 રૂપિયાના કેળા ખરીદે છે. એટલે 10 રૂપિયા વધે છે. એટલે જવાબ આવે છે એ 10 રૂપિયા તેને પરત મળશે. પ્રશ્ન 11મો, એક ચોરસની પરિમિતિ 100 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો સૌપ્રથમ આપણે ચોરસની છે તે લંબાઈ જોઈએ. હવે લંબાઈ છે આપણને પરિમિતિ પરથી મળે. અહીંયા પરિમિતિ 100 છે એટલે કે 4 બાજુ હોય તો એક બાજુની લંબાઈ આપણે 25 મળે.
તો 25 ગુણ્યા 25 કરીએ એટલે બી જવાબ આવે છે 625 સેન્ટીમીટર સ્ક્વેર તેનો ક્ષેત્રફળ હશે. પ્રશ્ન 12 1 મીટર ગુણ્યા 1 મીટરના ચોરસ કપાળમાંથી 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટરના કેટલા ચોરસ ટુકડા કરી શકાય? તો જેમાં જવાબ છે 1 ગુણ્યા 1 એટલે 1 મીટરનો એક ટુકડો, તો 10 સેન્ટીમીટર ગુણ્યા 10 એટલે 10 × 100, તો આપણે અહીંયા ડી જવાબ આવે છે 100 ટુકડા કરી શકાય. પ્રશ્ન 13 છે a બરાબર 1 k બરાબર 11 PAR બરાબર 35 લખેલા હોય તો PAR k માટે શું લખી શકાય? તો અહીંયા તમે જોશો કે PAR બરાબર 35 છે, તો અહીંયા આપણે PAR બરાબર 35 લઈએ અને k બરાબર 11, તો 35 અને 11 છે તેનો સરવાળો આપણે અહીંયા 46 થાય છે, એટલે જવાબ બી આવે છે. પ્રશ્ન 14 રમેશ 20 રૂપિયા કિલોગ્રામના ભાવે 60 કિલોગ્રામ કેરી ખરીદે છે. રમેશ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજનના 1/3 ભાગનું થઈ જાય છે. હવે રમેશ 100 રૂપિયા કિલોગ્રામના ભાવે કેરીનો રસ વેચે છે તો તેને ફાયદો થશે કે નુકસાન? તો અહીંયા જવાબ આવે છે સી 800 રૂપિયા ફાયદો થશે. પ્રશ્ન 15 3 દિવસની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા બનશે? અહીંયા 3 દિવાસળીની મદદથી બનાવવામાં આવેલી છે, એટલે 3 દિવાસળીની મદદથી આપણે બંધ આકૃતિ કઈ બનાવી શકીએ? તો કે ત્રિકોણને એવી આકૃતિ બનાવી શકીએ. તો તેના માટે અહીંયા બી એટલે કે 5 ખૂણા રચાય છે. પ્રશ્ન 16 ઘડિયાળનો એક કાંટો 12ના અને અંક પર હોય છે અને બીજો કાંટો બીજા કોઈ પણ અન્ય અંક પર હોય તેવા સંજોગોમાં કાટખૂણો બનવાની શક્યતા કેટલી? તો કે જો એક કાંટો 12 ઉપર હોય અને બીજો કાંટો અન્ય જગ્યાએ હોય તો આપણે બીજો કાંટો 3 ઉપર હોય, 6 ઉપર હોય અને 9 ઉપર હોય ત્યારે કાટખૂણો બને છે. પરંતુ આપણે ખરેખર જોઈએ તો જ્યારે કાંટો છે એ 3 ઉપર હોય ત્યારે અને 9 ઉપર હોય ત્યારે જ કાટખૂણો બને છે. જ્યારે 6 ઉપર હોય ત્યારે 12 ઉપરનો કાંટો થોડો આગળ વધી જાય છે, એટલે કે 2 કાટખૂણા બનશે. પ્રશ્ન 17 અહીંયા 2 આકૃતિ આપવામાં આવેલી છે. આકૃતિ એ અને બી ની પરિમિતિ વિશે શું કહી શકાય? તો અહીંયા આપણે જોઈશું કે અહીંયા પરિમિતિ આપણે એક આ બાજુ છે એને 1 ગણીએ તો 1 2 3 4 5 6 7 8 પરિમિતિ આની મળશે. અહીંયા જોઈએ તો 1 2 3 4 5 6 7 અને 8, તો આ આકૃતિમાં એ અને બી બંનેની પરિમિતિ સરખી જોવા મળશે. પ્રશ્ન 18 ચોરસ આકારની 5 ચોરસ સેમી ધરાવતા એક એવા 8 ખાના આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે ચોરસ આકારની એવા 8 ખાના હોય તો તેનું ક્ષેત્રફળ એ એટલે કે 1600 ચોરસ સેમી થશે. પ્રશ્ન 19 અહીંયા આકૃતિ આપેલી છે, એમાં ઉપરથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતે ખેતરમાં શાકભાજી રોપેલ છે, તો ખેડૂતે ટામેટા ખેતરના કેટલા ભાગમાં રોપ્યા હશે? તો અહીંયા આપણે જોઈશું કે કુલ ટામેટા છે એ કુલ એના આપણે ભાગ જોઈએ તો કે અહીંયા 1 અને 2 છે. કુલ ખાના આપણે 9 છે, એટલે કે ટામેટાના 3, એટલે 3/9 આવશે. ત્યારબાદ તેના ભાગ પાડી અને છેદ ઉડાડીએ એટલે કે બી 1/3 જવાબ આવે છે. પ્રશ્ન 20 1/2 બરાબર 2/4 બરાબર 7/16 માં કઈ સંખ્યા આવે? તો જેનો જવાબ છે ડી એટલે કે 8 જવાબ મળે છે.
પ્રશ્ન 21 નીચે પૈકી કયા અંગ્રેજી શબ્દને અડધો આંટો ફેરવતા 180 મૂળ શબ્દ રચાય છે? તો અહીંયા તમે જોશો કે જવાબ છે તે બી મળે છે. પ્રશ્ન 22 36 એ નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી? તો કે આમાંથી કઈ સંખ્યાને ગુણાકાર કરીએ તો 36 જવાબ મળતો નથી? તો અહીંયા આપણે જવાબ આવે છે સી, 5 દુ 10 તેરી 30 જવાબ આનો મળે છે, એટલે કે આનો જવાબ 36 આવતો નથી. પ્રશ્ન 23 63ના એકમ અંકને ઉલટા ક્રમમાં ગોઠવીએ, એટલે કે એકમ અને દશાંશ અંકને બદલવા જે સંખ્યા મળે તેનો મૂળ સંખ્યા સાથેનો સરવાળો કરતા કઈ સંખ્યા મળે? એટલે કે 63 છે તેને છે સ્થાન બદલી લઈએ તો 36 સંખ્યા નવી મળે. એ બંનેનો સરવાળો કરતા જવાબ 99 આવે છે. પ્રશ્ન 24 15.6 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. તો અહીંયા જવાબ આવે છે સી, 156 મિલીમીટર થાય. પ્રશ્ન 25 મહેશ ઘરથી શાળાએ જવા કઈ દિશામાં ચાલવું પડશે? તો અહીંયા છે આપણે જોઈએ કે મહેશનું ઘર અહીંયા છે, તો તેને ઘરથી શાળા પર જવા કઈ દિશામાં ચાલવું પડે? તો કે સૌ પ્રથમ એને અહીંયાથી આમ સીધું જવું પડે, એટલે કે ઉત્તર. પછી અહીંયા પૂર્વ દિશામાં જવું પડે, ત્યારબાદ ફરીથી ઉત્તર દિશામાં જવું પડે, ત્યારબાદ ફરીથી પૂર્વ દિશામાં અને ફરીથી ઉત્તર દિશામાં જાય તો મહેશ છે એ શાળાએ પહોંચશે. એટલે જવાબ એ મળે છે. પ્રશ્ન 26 અહીંયા આપેલી આકૃતિ છે તેમાં અહીંયા એક આકૃતિ આપેલી છે જેમાં ચિત્રમાં ખીલીની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે? તો કે અહીંયા આપણે ખીલી છે તેની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે? તો કે અહીંયા જોઈએ તો અહીંયાથી અહીંયા 1 સેન્ટીમીટર, આ બીજું સેન્ટીમીટર ને ત્રીજું છે એમાં અડધે સુધી છે ખીલી, એટલે કે અડધું, એટલે કે 2.5 સેન્ટીમીટર એની લંબાઈ થશે. પ્રશ્ન 27 એક ગોળ બગીચાનો પરિઘ 500 મીટર છે. જો આયુષીએ 3 કિલોમીટર દોડવું પડે તો તેણે બગીચાને કેટલા ચક્કર લગાવવા પડશે? હવે ગોળ બગીચો છે તેનો પરિઘ 500 મીટર છે, એટલે એક વખત આંટો ફરે ત્યારે 500 મીટર દોડે છે. તો આપણે 3 કિલોમીટર દોડવું હોય તો કે 3 કિલોમીટર એટલે કે 3000 મીટર. તો 3000 મીટર ભાગ્યા 5 કરીએ તો આપણે અહીંયા જવાબ આવે છે ડી, એટલે કે 6 આંટા એટલે કે 6 ચક્કર લગાવવા પડે. પ્રશ્ન 28 અંજલિ પાસે 4 ડઝન કેળા છે. તે દરેક મિત્રને 2 કેળા આપે છે. દરેક મિત્ર 2 કેળા આપ્યા બાદ તેની પાસે 14 કેળા વધે છે, તો તેને મિત્રને કેટલા કેળા આપ્યા હશે? તો કે અંજલિ પાસે 4 ડઝન કેળા છે, એટલે 1 ડઝનના 12, એટલે કે 4 ડઝનમાં 12 ચોક 48 કેળા આવે છે. 48 કેળા છે એ આપે છે ત્યારે તેને 14 કેળા વધે છે. તો જે વધે છે એ આપણે 14 કેળા 48 માંથી બાદ કરીએ એટલે 34 કેળા છે એ એના મિત્રોને આપે છે. તો 34 કેળા એને મિત્રોને આપે છે તો દરેક મિત્રને 2 કેળા આવે છે. તો 17 મિત્રો હોય તો તેને 34 કેળા મળે છે. એટલે તેણે 17 મિત્રોને કેળા આપ્યા હોય, એટલે જવાબ આવે છે 17. પ્રશ્ન 29 નીચે આપેલા પ્રશ્નનો જવાબ આલેખ જોઈને આપવાનો છે. અહીંયા આપણે આલેખ આપેલો છે તેના ઉપરથી કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે ચેન્નઈ શહેર છે તેનો આ આલેખ છે તેનો આ સ્તંભ છે તે સૌથી ઉપર છે, એટલે કે ચેન્નઈ શહેરનું તાપમાન સૌથી વધારે છે, એટલે જવાબ આવે છે એ. પ્રશ્ન 30 ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો બનશે? તો જેનો જવાબ છે ડી, 9 અને 10. 9 વાગ્યા અને 10 મિનિટે ખૂણો છે તે કાટકોણથી મોટો બને છે. પ્રશ્ન 31
એક ત્રિકોણાકાર ખેતર કે જેની બાજુના માપ 3 મીટર ગુણ્યા 4 મીટર અને 5 મીટર છે, તો તેની ફરતે તારની વાડ બાંધવા કેટલા મીટર તાર જોઈશે? તો અહીંયા જોઈશું કે આપણે અહીંયા ખેતર છે તેની બાજુના માપ 3, 4 અને 5 આપેલા છે, તો તેની ફરતે વાડ બનાવવા માટે આપણે આ બધાનો સરવાળો કરવો પડે, એટલે કે એની પરિમિતિ શોધવી પડે. તો 5 ને 4 9 ને 3 12, એટલે કે સી જવાબ આવે છે કે 12 મીટર તેની પરિમિતિ મળે. પ્રશ્ન 32. પ્રથમ 5 અયુગ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય? જેનો જવાબ છે સી 25. પ્રશ્ન 33. કુલ 339 પેન્સિલ એ રીતે વેચીએ કે દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ મળે છે. છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહે? તો આપણે 339 છે તેનો 4 વડે ભાગાકાર કરીએ. ત્યારબાદ છેલ્લે બી એટલે કે 3 પેન્સિલ વધે છે. પ્રશ્ન 34. 1 કિલો સામગ્રીમાંથી 32 લાડુ બને છે. એક ખોખામાં 8 લાડુ સમાય છે. કંદોઈએ 4 કિલોગ્રામ સામગ્રીમાંથી લાડુ બનાવેલા છે, તો લાડુને ભરવા માટે કંદોઈએ કેટલા ખોખા જોઈશે? જેનો જવાબ છે સી 16 ખોખા. 1 કિલોગ્રામમાંથી 32 લાડુ બને છે, તો 4 કિલોગ્રામમાંથી કેટલા લાડુ બને? તો કે 4 તેરી 12 અને 4 દુ 8, એટલે કે 128 લાડુ બનશે. હવે એક ખોખામાં 8 લાડુ ભરાય છે, તો 128 ભાગ્યા 8 કરીએ એટલે જવાબ સી 16 આવે છે. પ્રશ્ન 35. અહીંયા આપેલી આકૃતિ છે તેમાં પેટીમાં 1 મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાઈ શકે? અહીંયા આપણે તેની લંબાઈ આપેલી છે 2 મીટર, તો આપણે આ સમઘન છે તેની આપણે ઘનફળ શોધીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 8 મીટર ક્યુબ એનો ઘનફળ મળે, એટલે કે એમાં 1 મીટર વાળા 8 આપણે સમઘન સમાવી શકીએ, એટલે જવાબ ડી મળે છે. પ્રશ્ન 36. અહીંયા આકૃતિ આપેલી છે જેમાં ફૂલની 1/5 ભાગની પાંદડીઓ દર્શાવેલી છે, એટલે કે 5 માંથી 1 પાંદડી અહીંયા દર્શાવેલી છે, એટલે આ ફૂલમાં કુલ 5 પાંદડી હોય છે. ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા માટે હજી કેટલી પાંદડીઓ દોરવી પડે? તો જેનો જવાબ છે બી એટલે કે 4. પ્રશ્ન 37. નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણે અથવા સીધી કે ઉલટી વાંચીશું તો સંખ્યા તેની તે જ રહેશે? તો અહીંયા આપણે એ જવાબ આવે છે 1 5 5 1, એને બંને બાજુથી જોતા તે સંખ્યા સરખી જ વચાય છે. પ્રશ્ન 38. આપેલી આકૃતિમાં આલેખપત્ર દોરેલ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અહીંયા આપણે આનું ક્ષેત્રફળ જોઈએ તો અહીંયા વચ્ચે 4 ચોરસ છે એટલે 4, પછી 2 અડધા ચોરસ એટલે કે 5, 6, 7 અને 8 ચોરસ એકમ એનું ક્ષેત્રફળ થશે. પ્રશ્ન 39. અહીંયા આપણે આકૃતિ આપેલી છે, 3 આકૃતિ આપેલી છે, તો તેના પછી કયું ચિત્ર જોવા મળે? તો અહીંયા જોઈશું કે પહેલા અહીંયા 3 બોલ છે નીચે છે, ત્યારબાદ ઉપર છે, ફરીથી પાછા નીચે છે, તો ડી જવાબ એટલે કે ફરીથી પાછા ઉપર જોવા મળશે. પ્રશ્ન 40. અહીંયા એક સમઘન લંબચોરસ આકારની આકૃતિ આપેલી છે, તેના બરાબર જો 5 પતંગ ગણવામાં આવે, ખાલી લંબચોરસ હોય તો તેના બરાબર 3 પતંગ ગણવામાં આવે. તો અહીંયા આપણે 3 લંબચોરસ આપેલા છે અને એક સાદું લંબચોરસ છે, તો તેના પરથી કેટલા પતંગ હોય? તો કે 3 માટેના 5 5 એટલે કે 15 અને આના 3 એટલે કે 18 લંબચોરસ હોય, એટલે જવાબ બી મળે છે. પ્રશ્ન નંબર 41. મોનુ ગુજરાતમાં રહે છે, સોનુ પશ્ચિમ બંગાળમાં રહે છે. સોનુના ઘરે જવા માટે મોનુને કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? તો આપણે જોઈશું કે ગુજરાતમાં રહેતા હોય અને સોનુ પશ્ચિમ બંગાળમાં રહેતો હોય તો ગુજરાતથી પશ્ચિમ બંગાળ છે એને પૂર્વ દિશામાં મુસાફરી કરવી પડશે, એટલે જવાબ આવે છે સી. પ્રશ્ન નંબર 42. ક્રિકેટની રમતમાં એક ખેલાડી 64 રન કરી આઉટ થઈ જાય છે, તેને સદી પૂરી કરવી હોય તો કેટલા રનની જરૂર પડે?
તો કે 64 રને આઉટ થઈ જાય તો બાકી હજી સદી પૂરા કરવા માટે તેને 36 રન છે તે ઘટે છે, એટલે જવાબ ડી મળે છે. પ્રશ્ન 43 પેટર્નમાં કયો નિયમ સમાયેલો છે? અહીં આપણે જોઈશું કે 110, 220, 330, 440. તો આમાં કયો ફેરફાર થાય છે? તો કે દરેક સંખ્યામાં 110 નો વધારો થાય છે, એટલે કે જવાબ આવે છે ડી. 44મું સોના અડધા કરી તેમાં 4 ના કેટલા ગણા એટલે કે 10 ગણા ઉમેરતા કઈ સંખ્યા મળે? તો કે સોના અડધા કરવાના છે, એટલે કે સોના અડધા 50 અને 4 ના 10 ગણા એટલે કે 40. 50 માં 40 ઉમેરીએ તો જવાબ સી એટલે કે 90 મળે છે. પ્રશ્ન નંબર 45 અહીંયા આકૃતિ આપેલી છે તેમાં ખાલી જગ્યા છે તેમાં કઈ સંખ્યા જોવા મળે છે? તો અહીંયા તમે જોશો કે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો આપણે પહેલા અહીંયા જોઈએ કે 1 ની સામે 3 છે, 2 ની સામે 5 છે, 3 ની સામે 4 છે. તો અહીંયા આપણે કઈ આકૃતિ આવશે? તો કે અહીંયા જવાબ આવે છે ડી 7 આવે છે. પ્રશ્ન 46 અહીંયા આકૃતિ આપેલી છે તેના પરથી આપણે ખાલી જગ્યા છે તેમાં કઈ સંખ્યા આવશે તે જોવાનું છે. તો અહીંયા આપણે જવાબ બી મળે છે 6. કઈ રીતે તે જોઈએ કે અહીંયા આપણે છે 2 છે તો અહીંયા 4 છે, અહીંયા 4 છે, 3 છે તો અહીંયા 6 છે, અહીંયા 9 છે. એટલે આ બાજુ 2 સાથે ગુણાકાર છે, આ બાજુ તેની તે સંખ્યા સાથે ગુણાકાર છે. એટલે કે 2 નો 2 સાથે તો 4, 3 નો 3 સાથે તો 9, 4 નો 4 સાથે તો 16. તો કઈ સંખ્યાનો તે જ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 36 મળે. તો તેવી સંખ્યા અહીંયા બી એટલે કે 6 છે. પ્રશ્ન 47 1, 5, 7, 6, 4 બરાબર એ ડી એમ સી જે 9, 8, 3, 2 બરાબર એક્સ એન ટી વાય હોય તો 9, 4, 2, 7, 3, 1 માટે શું લખી શકાય? તો અહીંયા આપણે સૌ પ્રથમ જોઈએ કે 9 માટે અહીંયા એક્સ આવે છે, ત્યારબાદ 4 માટે અહીંયા જોઈશું તો જે આવે છે. તો તેના પરથી આપણે શબ્દ પરથી એબીસીડી ના અક્ષર જોઈએ તો જવાબ સી એટલે કે એક્સ જે વાય એમ ટી એ મળે છે. પ્રશ્ન 48 અહીંયા 4 નંબર પર કયો કોડ આવશે? તો અહીંયા તમે જોશો કે અહીંયા જવાબ આવે છે સી. પ્રશ્ન 49 અહીંયા આપણે આકૃતિ આપેલી છે તેના પરથી અહીંયા જવાબ જોઈએ તો જવાબ આવે છે બી 6, 10, 11 અને 12. સૌથી ટૂંકો રસ્તો તે જ મળે છે. પ્રશ્ન 50 3 આંકડામાંથી સૌથી મોટી સંખ્યા તથા 4 આંકડાની સૌથી નાની સંખ્યાની બાદબાકી કરીએ તો કેટલી થાય? તો કે 3 આંકડાની સૌથી મોટી સંખ્યા એટલે 999 અને 4 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 1000. તો 1000 માંથી 999 બાદ કરીએ તો જવાબ 1 મળે છે. પ્રશ્ન 51 એક ચોરસ ખેતર કુલ 400 ચોરસ મીટર જગ્યા રોકેલ છે. તો રોકેલ હોય તો તેની લંબાઈ કેટલા મીટર હશે? તો અહીંયા આપણે ચોરસ ખેતર છે તેની 400 ચોરસ મીટર એટલે કે ક્ષેત્રફળ આપેલું છે. તો ક્ષેત્રફળ છે તેના પરથી આપણે તેની ચોરસ ખેતરની લંબાઈ શોધવી હોય તો તેને ભાગ્યા આપણે અહીંયા કરીશું તો જવાબ સી એટલે કે 20 મળે છે. એટલે 20 ગુણ્યા 20 કરીએ તો 400 મળે છે. પ્રશ્ન 52 જો 11 ડઝન કેળાનો ભાવ 121 રૂપિયા હોય તો 5 ડઝન કેળાનો ભાવ કેટલા રૂપિયા આપવા પડે? તો જેનો જવાબ છે ડી 55 રૂપિયા.
પ્રશ્ન 53 અહીંયા જવાબ આવે છે બી, કાર બી નો 3 કલાક વધુ. અહીંયા જવાબ છે કાર એની ગતિ 30 કિલોમીટર છે, જ્યારે કાર બીની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. જો 200 કિલોમીટર અંતર કાપવા માટે તેને કોને વધારે સમય થશે? તો અહીંયા જવાબ છે બી, કાર બીને 3 કલાક વધારે લાગે છે. પ્રશ્ન 54 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા કેટલી છે? તો કે 1 થી 20 વચ્ચે અવિભાજ્ય સંખ્યા છે તે 8 મળે છે. અહીંયા એવો કોઈ ઓપ્શન આપેલો નથી, એટલે કે આ પ્રશ્નમાં ભૂલ છે. પ્રશ્ન 55 નીચેમાંથી કઈ આકૃતિ છાંયાંકિત ભાગ એક સમાન અપૂર્ણાંક દર્શાવે છે? તો સમાન અપૂર્ણાંક આપણે છે એ કઈ આકૃતિમાં જોવા મળે છે? તો કે જેનો જવાબ છે ડી. પ્રશ્ન 56 જો અહીંયા આકૃતિ આપેલી છે તેના બરાબર 5 સફરજન હોય, ત્રિકોણ બરાબર 3 સફરજન, ગોળ બરાબર 2 સફરજન હોય, તો 1 ડઝન એટલે કે 12 નંગ સફરજન નીચેનામાંથી કયા ચિત્ર દ્વારા સ્પષ્ટપણે દર્શાવી શકાય? હવે આપણે 12 નંગ સફરજન બનાવવા છે તો આપણે બી એટલે કે એક લંબચોરસ એટલે કે 5 સફરજન, ત્યારબાદ ત્રિકોણ એટલે કે 3 સફરજન, ત્યારબાદ 2 ગોળ દ્વારા દર્શાવી શકાય. બાકીની જે આકૃતિ છે તેના દ્વારા દર્શાવી શકાય નહીં. અહીંયા આપણે ચોરસ લંબચોરસ છે તેના 5 વત્તા 3 એટલે 8 વત્તા 2 એટલે 10 ને 2 12 એટલે જવાબ બી મળે છે. પ્રશ્ન 57 નીચેનામાંથી કયા આકારને તેની ધરી ઉપર 90 અંશે ફેરવવામાં આવે તો એનો એ જ આકાર મળે છે? તો અહીંયા આપણે જોઈશું કે અહીંયા જે સી જવાબ છે તેને તેની ધરી ઉપર ફેરવતા 90 અંશ ઉપર ફેરવીએ તો તેની તે જ આકાર જોવા મળે છે. એટલે અહીંયા જવાબ આવે છે સી, એ અને ડી. અહીંયા એ આકૃતિ આપેલી છે તે અને ડી આકૃતિ આપેલી છે તે બંને આકૃતિ છે તેને ગમે તે રીતે ફેરવીએ 90 અંશે તો તેની એ જ આકૃતિ જોવા મળે છે. પ્રશ્ન 58 નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો અહીંયા તમે જોશો કે પ્રશ્નમાં ઓપ્શનમાં જવાબ બી આવે છે. સમય છે તેને પ્રકાશ વર્ષમાં માપી શકાય નહીં, કારણ કે સમય છે તેને કલાક, સેકન્ડ એ રીતના માપી શકાય છે. પ્રશ્ન 59 અમદાવાદથી રાજકોટ જતી વખતે એક માઇલસ્ટોન ઉપર અમદાવાદ 124 કિલોમીટર છે તથા તે સ્ટોનની બીજી બાજુ રાજકોટ 156 કિલોમીટર લખેલ છે, તો અમદાવાદ અને રાજકોટ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર હશે? તો અહીંયા આપણે એ માઇલસ્ટોન ઉપર 124 લખેલું છે અને બીજી બાજુ 156 લખેલું છે, તો બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબ ડી 280 કિલોમીટર મળે છે. પ્રશ્ન 60 અહીંયા સળિયાઓની આકૃતિ આપેલી છે જેના પરથી 1 સેન્ટીમીટર કરતાં વધુ લંબાઈના સળિયા તમારે કેટલા છે તે કહેવાનું છે, તો જેનો જવાબ આવે છે સી 4. હવે અહીંયા નીચેનો ફકરો વાંચી પ્રશ્ન ક્રમાંક 61 થી 65ના જવાબ આપવાના છે. તો અહીંયા આપણે આગળ જોઈએ. પ્રશ્ન 61મો અશોકભાઈને કયા બે કાર્ય સારી રીતે પાર પાડ્યા? જેનો જવાબ છે એ, પરિવારને સંગમ સ્નાન કરાવવાનું અને કાંટા કાઢવાનું. પ્રશ્ન 62 ઘરના સભ્યોએ વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું? જેનો જવાબ છે બી, બટાકા કાઢવા દરમિયાન ઘરની કોઈ વ્યક્તિ હાજર રહેવું પડે તેમ હતું તેથી. પ્રશ્ન 63
અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય? જેનો જવાબ છે એ સંયુક્ત પરિવારમાં સૌ હળીમળીને રહેતા હશે. પ્રશ્ન 64. અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય? જેનો જવાબ છે એ ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ હશે. કારણ કે તે મહાકુંભમાં જાય છે અને ખેતી પણ કરે છે, તેના પરથી જવાબ એ મળે છે. પ્રશ્ન 65. અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે? જેનો જવાબ છે ડી. એ પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે. પ્રશ્ન 66. નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારવો સારી રીતે નથી વપરાતું? તો અહીંયા જવાબ છે ડી. મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ છે. નક્કી રાજુભાઈએ કોઈ લોચો માર્યો લાગે છે. તો તેના માટે આ લોચો મારવો એ શબ્દ યોગ્ય નથી. પ્રશ્ન 67. કારણ કેનો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય પસંદ કરો. જેનો જવાબ છે સી. મીનુ શાળામાં નથી આવી કારણ કે એ બીમાર છે. પ્રશ્ન 68. એણે લાગેલું જ સીધું જ સંભળાવી દીધું. હું નહીં જાઉં. આ વાક્ય પરથી નીચે પૈકી શું સાચું છે? જેનો જવાબ છે બી. એણે સામેનાની વાતનો ઇનકાર કર્યો. પ્રશ્ન 69. હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા. પંક્તિમાં વપરાયેલા કાતરિયું શબ્દનો અર્થ શું થાય? જેનો જવાબ છે ડી. છેક છાપરાની નીચેનો મેળો. પ્રશ્ન 70. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? જેમાં જવાબ છે સી. રીતે. બાકી બધા અક્ષર છે તેનો સરખો અક્ષર થાય છે. પ્રશ્ન 71. ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો. ચકલી ખાલી જગ્યા પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો. જેનો જવાબ છે બી. ને. ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો. પ્રશ્ન 72. સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે? જેનો જવાબ છે બી. ઉછંગ અને ઉમળ એ બંને ખોટી જોડ છે. પ્રશ્ન નંબર 73. સાચી જોડણી કઈ છે? જેનો જવાબ છે સી. એપાર્ટમેન્ટ. અહીંયા બાકી બધી જોડણી છે તે ભૂલ ભરેલી છે. પ્રશ્ન 64. નીચેના કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે? જેનો જવાબ છે ડી. વાત વાતમાં છેલ્લા વાક્યે આવ્યા. જેમાં એક જ ક્રિયા દર્શાવેલી છે. બાકી બધામાં બે ક્રિયાઓ આવેલી છે. જેમ કે પહેલો વાક્યનું ઉદાહરણ લઈએ. પરાગ લેસન લખી બતાવશે. લેસન લખશે અને બતાવશે એમ બે ક્રિયા છે. તે રીતના બાકી બધા વાક્યોમાં બે ક્રિયા છે. જ્યારે ડી વાતાવરણમાં છેલ્લા વાક્ય આવ્યા તેમાં એક જ ક્રિયા દર્શાવે છે. પ્રશ્ન 75. જેમાં જવાબ આવે છે એ. છેતરવું. પ્રશ્ન 76. જયદીપે ડઝન કેળા ખરીદ્યા. વાક્યમાં કયું પદ વિશેષણ છે? તો કે જેમાં જવાબ છે બી. ડઝન. અહીંયા આપણે નામના અર્થમાં અહીંયા ડઝન છે તે વધારો કરે છે એટલે તેને વિશેષણ કહેવાય. એટલે ડઝન છે એ વિશેષણ કહી શકાય. એટલે જવાબ બી મળે છે. પ્રશ્ન 77. નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી? તો જેનો જવાબ છે ડી. ગાંધારી. આ પાત્ર રામાયણનું નથી. પ્રશ્ન 78. બાળક શાંતિથી ઊંઘી ગયું. વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે? જેનો જવાબ છે બી. શાંતિથી. પ્રશ્ન 79. મેં નવું કેલેન્ડર લીધું. ખાલી જગ્યા ખીલી પર ટીંગાડ્યું. જેનો ખાલી જગ્યામાં જવાબ આવે છે એ. અને મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી પર ટીંગાડ્યું. પ્રશ્ન 80. વિરામચિહ્નનો સાચો ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય કયું છે? જેનો જવાબ છે સી. તેણે કહ્યું કે આપણે સૌ સાથે જઈશું. જેમાં વિરામચિહ્નનો સાચો ઉપયોગ થયો નથી.
પ્રશ્ન 81 જેમાં અંગ્રેજીના પ્રશ્ન છે તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. અહીંયા આપણે કેટરપિલરનો સાચો સ્પેલિંગ છે તે કહેવાનો છે એટલે અહીંયા જવાબ આવે છે બી. કેટરપિલરનો સાચો સ્પેલિંગ અહીંયા દર્શાવેલો છે. પ્રશ્ન 82 પ્લુરલ ઓફ બટરફ્લાય ઇઝ ખાલી જગ્યા. જેનો જવાબ છે ડી. બટરફ્લાયનું પ્લુરલ બટરફ્લાઇઝ થાય છે એટલે જવાબ આવે છે ડી. પ્રશ્ન 83 સિલેક્ટ ધ ઓડ વર્ડ. અહીંયા આપણે અલગ પડતો શબ્દ શોધવાનો છે જેમાં ખોખો, કબડ્ડી અને ફૂટબોલ એ આઉટડોર ગેમ્સ છે એટલે કે બહાર રમાતી રમત છે, જ્યારે સી ચેસ એ ઘરમાં રમાતી રમત છે એટલે કે સી જવાબ આવે છે. પ્રશ્ન 84 જેમાં જવાબ એ મળે છે. પ્રશ્ન 85 આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ ખાલી જગ્યા આઈ ફીલ અનવેલ. જેના જવાબમાં સી આવે છે ધેરફોર. પ્રશ્ન 86 વી ખાલી જગ્યા વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. આ લાસ્ટ નાઇટ છે એ ભૂતકાળ દર્શાવે છે એટલે જવાબમાં બી એટલે કે વેર આવે છે. પ્રશ્ન 27 ખાલી જગ્યા ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન. તો અહીંયા જવાબ આવે છે સી વાય. વાય ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન્સ. પ્રશ્ન 88 માં ખાલી જગ્યામાં બી બોક્સીસ આવે છે એટલે કે બોક્સનું બહુવચન છે એ બોક્સીસ થાય છે. પ્રશ્ન 89 લીંબુનો સ્વાદ કેવો હોય છે? તો કે લીંબુનો સ્વાદ ખાટો હોય છે જેને અંગ્રેજીમાં સોર કહેવાય છે એટલે જવાબ ડી આવે છે. પ્રશ્ન 90 ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. સી ઇઝ ખાલી જગ્યા. તો સી આવેલું છે એટલે એમાં કોઈ પણ સ્ત્રીલિંગ એટલે કે સ્ત્રીનું નામ આવે. તો અહીંયા બાકી બધા નામ છે તે માંથી બી નામ છે તે સ્ત્રીનું આવે છે, જ્યારે અહીંયા નીતા અને મીના એ બે સ્ત્રીનું નામ છે તો તે અહીંયા આવે નહીં. એટલે અહીંયા આપણે એક વચન હોવાથી ખાલી એક જ નામ આવતું હોવાથી જવાબ બી મળે છે. प्रश्न 91 एक एवं शब्दों ही की सही जोड़ पहचानिए. અહીંયા શબ્દો આપેલા છે જેને સાચી જોડ તમારે કહેવાની છે એટલે જવાબ બી માં 49 આવે છે. પ્રશ્ન 12 टिंडोरा को हिंदी में क्या कहते हैं? જેનો જવાબ છે ડી. प्रश्न 3 शब्दकोश के अनुसार कौन सा शब्द दूसरे कमा से आएगा? જેનો જવાબ છે એ કૃષિ. प्रश्न 94 सही बॉक्स पहचानिए. यहाँ આપણે સહી વાક્ય પહેચાનીએ. સાચું વાક્ય છે ડી ये राजा है. प्रश्न 95 भिन्न शब्द पहचानिए. અહીંયા આપણે ડી અરહર એ જવાબ આવે છે. પ્રશ્ન 96 અહીંયા જે સંજ્ઞામાં આપેલી છે તે સંજ્ઞાને શું કહેવાય? તો જેનો જવાબ છે ડી સી. આગે ચોડા રાસ્તા હે એટલે આગળ પહોળો રસ્તો છે જે આ સંજ્ઞા પરથી આપણે જોઈ શકાય છે. प्रश्न 97 किताबों में महाभारत की बात है. तो જેનો જવાબ છે બી इन. प्रश्न 98 विलोम शब्द की गलत जोड़ पहचानिए.
અહીંયા જવાબ આવે છે સી. અહીંયા બધા બાકીના વિરોધી શબ્દ છે, જ્યારે સી માં વિરોધી શબ્દ નથી. પ્રશ્ન 99 વાક્ય પૂર્ણ કીજીએ. હમ ખાલી જગ્યા, જેનો જવાબ છે ડી, હમ ખેલ રહે હે. प्रश्न नंबर 100 बाग में सुंदर फूल खिलते हैं वाक्य में विशेषण कौन सा है? तो कि विशेषण एटले नामना अर्थमां वधारो करतो होय ते. એટલે અહીંયા આપણે ફૂલ છે તેના નામના અર્થમાં વધારો સુંદર એવો કરે છે, એટલે જવાબ આવે છે સી, સુંદર. પ્રશ્ન 101 ગુજરાતમાં કઈ કઈ નદીઓ વહે છે? જેનો જવાબ છે એ, તાપી, નર્મદા, પૂર્ણા, વિશ્વામિત્રી. પ્રશ્ન 102 જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલોને રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ? જેનો જવાબ છે બી, ગ્રામ સભા દ્વારા. પ્રશ્ન 103 દિવાલ ઓળંગી લીધી પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ? તો જવાબ છે સી, હું ખેલાડી છું. પ્રશ્ન 104 લેહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે લેહને બીજા ઠંડા રણના નામે ઓળખવામાં આવે છે, કારણ કે ત્યાં બરફ વરસાદ થતી હોય છે, એટલે જવાબ આવે છે સી, ઠંડુ રણ. પ્રશ્ન 105 મિઝોરમે રાજ્યના લોકોને નૃત્ય કરે છે તે કયા નામે ઓળખાય છે? જેનો જવાબ છે એ, મિઝોરમ રાજ્યના નૃત્યને ચેરાવ નૃત્ય તરીકે ઓળખાય છે. પ્રશ્ન 106 અડીકડીની વાવની વિશેષતા શું છે? તો જેનો જવાબ છે ડી, ઉપરની ત્રણેય તેની વિશેષતા છે. પ્રશ્ન 107 સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? જેનો જવાબ છે બી, ધરોઈ બંધ. પ્રશ્ન 108 વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ અને તેને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે? જેનો જવાબ છે બી, મૂછો. પ્રશ્ન 109 બ્રેઇલ લિપિ કેટલા ટપકા પર આધારિત લિપિ છે? જેનો જવાબ છે એ, બ્રેઇલ લિપિ છે એ 6 ટપકા પર આધારિત છે. પ્રશ્ન 110 નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? તો કે કોઈ પણ નકશો હોય તેમાં ઉત્તર દિશા હંમેશા દર્શાવેલી હોય છે, એટલે જવાબ સી આવે છે. પ્રશ્ન 111 આપેલ વિધાનોમાં ખોટું વિધાન કયું છે? જેનો જવાબ છે બી, ઈસવીસન 2011માં સુનીતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી હતી. પ્રશ્ન 112 ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? જેનો જવાબ છે ડી, જૂનાગઢ. પ્રશ્ન 113 નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? જેનો જવાબ છે ડી, બરફ. પ્રશ્ન 114 કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? જેનો જવાબ છે એ, મોટું આંતરડું. પ્રશ્ન 115 નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાતરડું બનાવે છે? તો કુહાડી અને દાતરડું એ લોખંડની વસ્તુ છે, તો તે હંમેશા લુહાર બનાવે, એટલે જવાબ આવે છે સી, લુહાર. પ્રશ્ન 116 શરીરમાં શક્તિ મેળવી રાખવાના નીચેનામાંથી શું મદદરૂપ થાય છે? જેનો જવાબ છે એ, વિટામિન સી. પ્રશ્ન 117 નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? જેનો જવાબ છે સી, માછલી. પ્રશ્ન 118 સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જેનો જવાબ છે બી, સાપને 4 પોલા દાંત હોય છે.
આ સાચું વાક્ય નથી, કારણ કે સાપને 2 જ દાંત હોય છે. એટલે જવાબ આવે છે બી. સાપને 4 પોલા દાંત હોય છે, તે ખોટું છે. પ્રશ્ન 119. શિકારી છોડ તરીકે જાણીતો છોડ કયો છે? જેનો જવાબ છે બી. કળશ પર્ણ. પ્રશ્ન 120. નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની જોડ સાચી છે? તો જેનો જવાબ છે એ. ભીંડા છે તે આફ્રિકા છે ત્યાંને વનસ્પતિ એટલે કે ત્યાંનું આપણે ગણાય છે, એટલે કે ભીંડા અને આફ્રિકાની જોડ સાચી છે, એટલે જવાબ આવે છે એ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પેપર સેટ એટલે કે પ્રશ્નપત્ર નંબર એનું સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા પેપર સેટ બીના જવાબો આપેલા છે. અહીંયા કુલ 120 પ્રશ્નના જવાબો આપેલા છે. જે મુજબ તમે જો તમારો પેપર સેટ બી હોય તો તે મુજબ જવાબ ચેક કરી શકો છો. ત્યારબાદ પેપર સેટ સી આપવામાં આવેલો છે. પેપર સેટ સી જેને હોય તે આ પ્રશ્નપત્ર છે તેના જવાબો અહીંયા આપવામાં આવેલા છે, તે મુજબ ચેક કરી અને તમારા જવાબો મેળવી શકો છો. અહીંયા પેપર સેટ ડી આપવામાં આવેલો છે, જેના તમને જવાબો આપવામાં આવેલા છે. જે જો તમારે પેપર સેટ ડી હોય તો તમે તમારી રીતે ચકાસણી કરી શકો છો. અહીંયા જેને પેપર સેટ ઈ હોય તેના જવાબો આપવામાં આવેલા છે. જેને પ્રશ્નપત્ર નંબર ઈ એટલે કે પેપર સેટ ઈ હોય તો તેના જવાબો અહીંયા આપેલા છે. તો અહીંયા આપણા બધા જ પેપરોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આપણે પેપર એ ના બધા જ જવાબોનું સોલ્યુશન આપવામાં આવેલું છે અને બાકીના બી, સી, ડી અને ઈ તેના જવાબો છે તમને અહીંયા આપવામાં આવેલા છે. તો તમારે જે પણ પ્રશ્નપત્ર હોય તે મુજબ તમે જવાબો છે તે અહીંયાથી ચેક કરી શકો છો. તો અહીંયા આપણા સીઈટી 2025માં રોજ પરીક્ષા લેવામાં આવેલી હતી તેના બધા જ પેપરોનું સોલ્યુશન અહીંયા તમને આપવામાં આવેલું છે. હવે આપણે આગળ જોઈએ તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 પર અહીંયા જે તમને દર્શાવવામાં આવેલું છે તેમ 6 થી 8ના ગણિત વિજ્ઞાનની સરળ અને સંપૂર્ણ સમજ, 6 થી 8ના ગણિતના વિજ્ઞાનની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, એકમ કસોટી પેપર, સત્રાંત પરીક્ષા પેપર, બેઝિક ગણિતના તમને મૂંઝવતા મુદ્દાઓની સમજૂતી, સીઈટી, એમએમએસ, જવાહર નવોદય જેવા પેપર સોલ્યુશન, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના જેવા પરીક્ષાના પેપર સોલ્યુશન, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના એક પ્રશ્નના અલગ અલગ સોલ્યુશન પણ તમને અહીંયા આપવામાં આવેલા છે. તેમજ અન્ય અલગ અલગ ઓનલાઈન ફોર્મ અને અન્ય જાહેરાતમાં હોય તેવી બધી માહિતી, જેમ કે આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક કરવું જેવી અન્ય માહિતીઓ છે તેના પણ અહીંયા વિડીયો મૂકવામાં આવેલા હોય છે. તો તમને જે લાગતા વળગતા હોય તેવા વિડીયો તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રોને ફરીથી કહેવાનું કે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રોને આ યુટ્યુબ ચેનલ શેર કરવા માટે કહો અને તેને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે કહો, જેથી અમે આવા અલગ અલગ વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ. બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે બધા જ વિદ્યાર્થીઓનો આભાર.